ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. એમાં આપણે જોશી જે પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એ ચેપ્ટરનું નામ છે. એમાં આપણે જોઈએ છીએ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ. બરાબર, તો આપણે જોઈએ હવે જે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો અને વિકાસ ક્યાંથી થયો. જુઓ, આપણે જાણી ગયા છે ઇકોનોમિક્સ ને જે કંઈ પણ ગ્રીક શબ્દ બધું આપણે મેં શીખવાડી દીધું તમને. ઇકોનોમિક્સનું જે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ઇકોનોમિક્સ ગ્રીક, બરાબર, ગ્રીક ભાષા ઉપર. તો જોઈએ આગળ શું થાય છે. પશ્ચિમમાં તત્વચિંતકો એરિસ્ટોટલે ઓકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું, એટલે કે નાણાકીય ચિંતન રજૂ કર્યું હતું. ઓકોનોમિકા એનું પુસ્તક હતું. કોનું હતું? એરિસ્ટોટલનું. બરાબર. હવે પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જે કુશળતા મેળવે તેને આપણે શું કહીએ? વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજનને કારણે ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું, નાના પાયે સૂક્ષ્મ શ્રમ વિભાજન, એટલે કે કામની સોંપણી થઈ, એટલે વિભાજન થયું, કામનું ભાગ પડ્યા કે આ તારે કરવાનું, અમારે કરવાનું. પછી એમાં જેને જે રસ હતો એને કામ સોંપ્યું, તો એમાં વિશિષ્ટીકરણ આવ્યું. મતલબ કે જે કામ આપણે જે કામમાં રસ હોય એ કામ આપે તો આપણામાં વિશિષ્ટતા આવી જાય, હે ને? કારણ કે આપણે કામ કરવું ગમે ને આપણે એમાં બહુ વધુ રસ દાખવીને કામ કરીએ એટલે કામ કોઈથી બગડે જ નહીં, વેડફાય જ નહીં, ટાઈમ કે ખર્ચા કે નાણાં, હે ને? તો તેમ જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનના પણ વિશિષ્ટીકરણ થયું. જ્ઞાનના ક્ષેત્રમાં પણ અભ્યાસ એટલે કે જે આપણે એજ્યુકેશન છે તેમાં અને રિસર્ચમાં પણ વિશિષ્ટીકરણ થયું. હવે વિષય વાઇઝ વિશિષ્ટીકરણ થવા માંડ્યા છે. ભૌતિક વિજ્ઞાનનો જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવવર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રમાં પણ વિશિષ્ટીકરણ થયું. તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો, તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. બરાબર. રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તત્વચિંતનના ભાગરૂપે ત્યાં બધા વિષયો છે રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તત્વચિંતન, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, મનોવિજ્ઞાન, બરાબર, આખા સિદ્ધાંતોના શાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આ બધાનું તત્વચિંતનના ભાગરૂપે રિસર્ચ થયું. બધા પોતપોતાના ભાગરૂપે પોતાના જે વિષયમાં રસ હતો એમાં એ એજ્યુકેશન પ્રાપ્ત કરવા લાગ્યા, પછી એમાં રિસર્ચ કરવા લાગ્યા. પછી તમને ખબર છે રિસર્ચ કરો એટલે પ્રોફેસર બનાય, એટલે કે આપણા નામની આગળ શું લાગે? ડૉક્ટર. પીએચડી કરો ને તો એ રિસર્ચ. તો આપણે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો અને તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. મિત્રો, આર્થિક સામાજિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે બધા પોતપોતાની રીતે આગળ વધવા માંડ્યા, પણ પોતે નાણાં રોકી એટલે કે મૂડીરોકાણ કરી અને પોતાનું જે કંપની છે કે ધંધો છે એનો ગ્રોથ કરતા, એના વિકાસ કરવા માટે મૂડીરોકાણ કરતા. એનું પરિણામ શું આવ્યું? તો કે આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણે, હવે નાણાકીય સંપત્તિ વધી જાય તો શું હોઈ શકે? એમ કે આ કોઈપણ દેશના આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? તો એનું કારણ શું? તો કે આર્થિક સામાજિક યોગ્ય વ્યવસ્થા. આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક, એટલે કે આપણું અર્થશાસ્ત્ર, એ એડમ સ્મિથે રજૂ કર્યું. ક્યારે? 1776. એન્ડ એન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન કોને આપવામાં આવ્યું? એડમ સ્મિથને મળ્યું છે. બરાબર, ધ્યાન આપજો. આ પુસ્તકનું નામ ચાવડું મોટું, પણ એને ટૂંકમાં શું કહે છે? વેલ્થ ઓફ નેશન્સ. હવે એડમ સ્મિથે માર્શલે જે વ્યાખ્યા આપી છે એને આપણે જોતા જઈએ. રોબિન્સે આપેલી છે આ ત્રણેય વ્યાખ્યા કડોકડ, બીજું થાય તો ભલે, ન થાય તો ભલે, એટલે તો મને આ ત્રણ વ્યાખ્યા તમારે પાકી કરીને દેવાની થશે. એ પાકી કરી જ પડશે ને. તમને ખબર છે ને, વ્યાખ્યા જે હોય એ જ શબ્દ લખવાની હોય, એમાં કાંઈ તમારા અંદરના લેખકો ઝઘડવાના પ્રશ્ન થતા નથી. સમજાય છે? એટલે કે તમારે રીતે તમારે નથી લખવાની આ વ્યાખ્યા. અર્થે તમે લખી શકો તમારી રીતે, પણ વ્યાખ્યા જે ગેલિટીની હોય છે ને,
જે સિંગલ ઇન્વર્ટેડ કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં ટાંકેલી હોય છે, એ એડમ સ્મિથ કે માર્શલ કે રોબિન્સન કોઈ પણ સબ્જેક્ટની કોઈ પણ વ્યાખ્યા જેમ છે એમ લખવી પડે, ધ્યાન રાખજો. એના બે ગુણગુણો હોય છે. કેટલા ગુણગુણ હોય છે? બે હે ને, ગુણ બે હોય છે. એડમ સ્મિથ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ. એણે કીધું છે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. હવે તમને એમસીક્યુમાં પૂછાય લાંબા સમયગાળે કે ગમે ત્યારે કે કયા સંચાલન કે અર્થશાસ્ત્રીએ સંપત્તિને અર્થશાસ્ત્ર અને સંપત્તિનું અર્થશાસ્ત્ર કહ્યું છે, અથવા કે સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે? તો એ છે એડમ સ્મિથ. તેઓ માને છે શું? તો જોઈએ, તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો આ વ્યાખ્યા છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે, ત્યાં પૂરી થાય છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, એટલે કે જો ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે કર્મચારીઓ દ્વારા જે કાંઈ પણ વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે, ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે, અથવા તો જે ઉત્પન્ન થયેલા છે જે ભૌતિક સંપત્તિના ઉત્પાદન અથવા તો વપરાશ, એટલે કે ઉત્પાદન કરવું જ યોગ્ય નથી, ઉત્પાદન કરીને પછી એના વપરાશ પણ થવો જોઈએ. એટલે શું થાય છે? જે વસ્તુનું ઉત્પાદન થાય છે એનો વપરાશ પણ થાય છે. ભૌતિક સંપત્તિ એટલે તમને ખબર હોવી જોઈએ, બધી વસ્તુ આવી જાય, જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ અને અનુભવી શકીએ, બધું આવી જાય. અભૌતિક એટલે કે જેને આપણે જોઈ શકતા નથી, અભૌતિક છે. એને અનુભવ કરી શકીએ, સ્પર્શી શકતા નથી, અભૌતિક છે. એટલે કે ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો. હવે જો આપણે વસ્તુ કોઈ દાખલા તરીકે હું પેનનું ઉત્પાદન કરું છું, કોઈ ખાણીપીણી બિસ્કિટનું ઉત્પાદન કરું છું, એનો વપરાશ કોણ? બાળકો કે આપણે બધા, બરાબર, જે એજ્યુકેશન મેળવેલા છે એ લોકો બધા તો પેનનો ઉપયોગ કરતા હોય. તો આનો વસ્તુ ઉત્પાદન કરી બિસ્કિટ કે પેન, તો એનો ઉત્પાદન કર્યું, વપરાશ થયો, અને પછી શું થયું? વેપારી અથવા તો ઉત્પાદક અને વેપારી કે ગ્રાહકો વચ્ચે શું થયો? એનો વિનિમય થયો. આ વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જ અર્થશાસ્ત્ર, નાણાંનું શાસ્ત્ર. વિનિમય દ્વારા શું મળે છે આપને મિત્રો? જો આપણે તમને કાલ કીધું હતું, તો અર્થ એટલે નાણું, તો નાણાંનું શાસ્ત્ર. તો વિનિમય દ્વારા આપણે શું મળે? વસ્તુ કે સેવા આપણે લઈ મેળવી, તો આપણે બદલામાં શું આપે છે? અથવા તો દહીં. આપણે કોઈ વસ્તુ કે સેવા વેચી તો બદલામાં શું આવે? અર્થ આવે, એટલે કે નાણું આવે. તો આ નાણાંનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જ આપણું અર્થશાસ્ત્ર. એટલે જ એડમ સ્મિથે કીધું છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક પરિવર્તનનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. જુઓ, આ આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યો, નીતિશાસ્ત્રને ધ્યાનમાં લીધું નથી એડમ સ્મિથે. એટલે માટે એણે એડમ સ્મિથ પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં જાહેર આવડું મોટું નામ, બરાબર, આ વાક્ય નથી, આ નામ છો. વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. હવે એડમ સ્મિથ પછી માર્શલભાઈ આવે છે. માર્શલભાઈએ શું કીધું છે? તો કે 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક, જો આ યાદ રાખજો, પુસ્તક કોના છે? વેલ્થ ઓફ નેશન્સ છે એડમ સ્મિથનું છે. એને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે. ઉત્પાદન, વપરાશ પર અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર કહ્યું છે અર્થશાસ્ત્રને. માર્શલે શું કીધું છે? તો કે 1890માં માર્શલનું જે પુસ્તક છે આલ્ફ્રેડ માર્શલનું, એ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, આવું એનું ગુજરાતી થાય. તો આમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એણે કહ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારો એટલે કે નાણાકીય વ્યવહારનો અભ્યાસ કરે છે. તો આમાં પણ એ થયું વિનિમયનો અભ્યાસ, મતલબ કે વસ્તુ કે સેવાનો શું થાય છે? અહીંયા વિનિમય થાય છે નાણાંના બદલામાં. તો નાણું થયું, આર્થિક વ્યવહાર થયો હોય ને, તો આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશમાં સુખાકારી મેળવે છે. એટલે કે આપણે કોઈ એસી ખરીદી કે પંખો ખરીદી કે ટેબલ ખરીદી, કંઈ પણ વસ્તુ ખરીદી, બુક ખરીદી, તો એના આપણે નાણાં આપી છે, બદલામાં આપણે શું મળે છે? એ ચીજ વસ્તુ પ્રત્યે આપણે વપરાશની શું મળે છે? સુખાકારી મળે છે, આપણે એનો આનંદ માણીએ છીએ, હે ને. ખાણીપીણી હોય કે કોઈ વાપરવાની વસ્તુ કોઈ પણ હોય. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. કેવી પ્રવૃત્તિનો? આર્થિક, એ પાછી રોજબરોજનો. એકલ દોકલ પ્રવૃત્તિની વાત નથી થતી કે એક દિવસની વાત નથી થતી. અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત અહીંયા કરે છે. શું કહે છે? જોકે માત્ર ભૌતિક, માર્શલ શું કહે છે કે જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની.
આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત પણ અગત્યની છે. ને પણ માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો છે. આ એ માનવ કલ્યાણને પણ કેન્દ્ર સ્થાને રાખ્યું છે. એડમ સ્મિથે આ એ પણ આમાં ટીકા શેની થઈ તો કે ભૌતિક અને માપી શકાય તેવી, એટલે કે કોઈ પણ ભૌતિક વસ્તુ કીધી, કોઈ હવા છે એની વાત નથી થતી, કોઈ સૌર ઉર્જા છે એની વાત નથી થતી. સૂર્યપ્રકાશ એ મફતમાં મળે છે, એને માપી શકાતું નથી કે આટલા કિલો આપણે લીધો સૂર્યપ્રકાશ, કે આટલી કેલેરી આટલો મેળવ્યો સૂર્યપ્રકાશ, એના પૈસા આપણે ચૂકવવાના ના. એવા કોઈ અભૌતિક વસ્તુની વાત જ એણે કરી નથી, એને ધ્યાનમાં પણ લીધી નથી. માત્ર ભૌતિક વસ્તુ અને જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય એવી વસ્તુઓનું, બરાબર. જો ભૌતિક કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, ટચ કરી શકીએ એ વસ્તુ, માઉસ, ફોન, પેન ડ્રાઈવ, કોઈ પણ તમે લઈ લો, તો કોઈ પણ વસ્તુ જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, જેને આપણે સ્પર્શી શકીએ, લઈ શકીએ છીએ, ગ્લાસ, પાણી, બોટલ, જે કયો છે એનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય એ વસ્તુના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની વ્યાખ્યા ટીકાનો ભોગ બની અને ભૌતિકના ભૌતિક વસ્તુની ધ્યાનમાં લીધી નથી. હવે જો રોબિન્સ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, કોઈપણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. કોઈ પણ અર્થશાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર, એટલે કે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, આર્થિક શાસ્ત્ર, જે અર્થશાસ્ત્ર, બધા એ અંતે તો કોના માટે કરે છે? મૂળભૂત માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન છે કે સમસ્યા કે છે એનો ઉકેલ કેમ લાવવો એનો પ્રયત્ન કરતો હોય છે. અને માનવ જીવનમાં તો જ શાસ્ત્ર કહેવાય ને, તો જ એને શાસ્ત્રની ઉપાધિ મળે. આપણા પ્રશ્નોનું સોલ્યુશન શાસ્ત્ર કરે છે, હે ને. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યના પ્રશ્નો એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. જો આ થોડું કટકટું લાગે તમને, સમજો. વૈકલ્પિક ઉપયોગવાળા, દાખલા તરીકે લાકડું છે, લાકડામાંથી તમે શું તૈયાર કરી શકો, એનો ઉપયોગ કઈ રીતે કરી શકો? તો કે સામાન્ય રીતે તો પહેલેથી સ્ટાર્ટ કરી તો કે બળતણ તરીકે, પછી તો કે કોયસલા તરીકે, પછી તો કે એવું ફર્નિચર તૈયાર કરવા માટે લાકડાનો ઉપયોગ થાય, હે ને. ફર્નિચરમાં કેટલા હોય? ટેબલ, ખુરશી, બરાબર, કબાટ, પછી પલંગ, બધું બનાવી શકો કે નહીં? સીટી, બધું. તો આ શું છે? વૈકલ્પિક ઉપયોગો છે એના. અને એ લાકડાનો જથ્થો કેવો છે? કુદરતી રીતે મર્યાદિત છે, હે ને. આપણે વૃક્ષો જંગલોને આપણે કાપતા જાય તો એ મર્યાદિત જ કહેવાય છે ને, કારણ કે એમાં લાકડાનો જથ્થો શું થઈ જાય છે? ઘટતું જાય છે. તો ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત. પણ આપણી જરૂરિયાતો કેવી છે? મર્યાદિત. એમાંથી આપણે લાકડામાંથી ફર્નિચર બનાવશે, ટેબલ બનાવશે, બેન્ચ બનાવશે, ખુરશી બનાવશે, બારી બનાવશે, બારણા બનાવશે, દરવાજા બનાવશે, બરાબર. ક્યારેક મકાન પણ બનાવી શકીએ લાકડા જરૂર પડે તો. તો આ બધી જરૂરિયાતો કેવી છે? આપણે એમાંથી ઘણું બનાવી શકીએ છીએ. જરૂરિયાતો આપણી લાકડા પ્રત્યે જરૂરિયાતો આપણી અસીમિત છે, અમર્યાદિત છે. તો આની સાથે મેળ કેમ બેસાડવું? એને સ્વાભાવિક છે. 1931માં લાયોનેલ રોબિન્સ પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે, જોઈએ આપણે 2 મિનિટ. ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર, એટલે કે માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, બરાબર. પણ હ્યુમન બિહેવિયર ઇઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેલ્સ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ. વૈકલ્પિક ઉપયોગ. અર્થશાસ્ત્રે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, બરાબર. એની જરૂરિયાતો તો અલગ અસંખ્ય છે, અસીમિત છે. આપણે મળશે તો આપણી જરૂરિયાતો તો ઊભી જ રહેવાની, ઈચ્છાઓ જાગવાની છે, કારણ કે આપણે એ બાબતો ટેવાયેલા છે, બરાબર. નહીં તો સંન્યાસ લઈ લઈએ ને, જરૂરિયાતો ના હોય તો, ઈચ્છા ના હોય તો, હે ને. તો આપણે વ્યક્તિઓ બધાને ઈચ્છા હોય જ. મનીષા મતલબ ઈચ્છા, બરાબર. મનસા ઈચ્છા. તો આ બધામાં, કારણ કે વ્યક્તિની જરૂરિયાતો એક પૂરી થાય તો બીજી ઊભી જ હોય, બરાબર. મારે મકાન લીધું, મકાનમાં પછી મારે એવું વિચારો કે ગાર્ડન, બરાબર, અથવા તમારી ગાડી, ટુ વ્હીલર્સ લીધું તો 4 વ્હીલર્સ, તમારી આવક વધતી જાય તો જરૂરિયાત વધવાની છે. તો આવા વૈકલ્પિક ઉપયોગવાળા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો વચ્ચે કેવી રીતે આપણે મેળ બેસાડવું એનો વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એ અર્થશાસ્ત્ર એવું આપણે રોબિન્સે જણાવે છે. હવે જો ફટાફટ જતો જાય, ઝડપથી જોજો. માનવની જરૂરિયાતો મર્યાદિત છે, મેં સમજાવી દીધું છે આ બધું તમને. કેવી છે આપણી જરૂરિયાતો? અમર્યાદિત. કારણ કે આપણે તમે દાખલા તરીકે જુઓ, કોઈ પરીક્ષામાં કોઈ એક્ઝામ દે છે, હે ને. તો એમાં તમે સારા માર્ક્સે પાસ થાવ, તમારે વેચ્યું છે કે મારે 90% આવે, 12માં આવી ગયા 90%. હવે કે મારે સાયન્સ રાખવું છે, સાયન્સે રાખ્યું. પછી કે એમાં સારા માર્ક્સ આવે, એમાં રાખ્યા. પછી કે મારે MBA કરવું છે,
બરાબર, સોરી MBA શું MBBS, બરાબર. તો તમારી જરૂરિયાતો શું છે, વધતી જાય છે. પ્લસમાં તમારી ગાડી એ રીતે પછી ટુ વ્હીલર્સ, ખાણીપીણી, રહેણી કરણી, કપડાં બધું બદલી જશે કે નહીં. તો જરૂરિયાતો કેવી થઈ જાય છે, અવલેતી. આપણી કોઈ જરૂરિયાતો સીમિત છે જ નહીં. વળી તે વારંવાર પાછી ઉદ્ભવ્યા જ રાખે હે ને. જરૂરિયાતો આપણે સંતોષવા આપણે કામ કરી. ભણો છો તમે શા માટે, અગાઉ તમારા ધ્યેય નક્કી થયેલા હશે, તમારી જરૂરિયાત છે કે આગળ ભણવું જરૂરી છે, આગળ કામ આવવાનું છે, તો એ તમારે વારંવાર ઉદ્ભવ્યા જ રાખશે. વળી તમે કાંઈ કહેશો કે આ જરૂરી છે, આ કરી લો, આ કરી લો, આ કરી લો, તો આ બધી બાબતો છે. અને તે વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો કેવા છે, આપણા ઉત્પાદનના સાધનો અથવા તો જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે, સીમિત છે, અને આપણી જરૂરિયાતો તો અમર્યાદિત છે. તો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. આ સાધનો કેવા ઉપયોગો ધરાવે છે, મેં તમને લાકડાનો ઉપયોગ દીધો, વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું કામ અર્થશાસ્ત્રનું કામ શું છે, આ સમસ્યા છે આપણા અમર્યાદિત સાધનો છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આ સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ શું છે, તો કે અછતવાળા સાધનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસને વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. જો અછતવાળા સાધનો એટલે કે જળ, પીવાલાયક પાણી, પછી તો કે આ તો સિમ્પલ ઉદાહરણ આપું છું, જનરલી લાકડું, પછી ખનિજો, પેટ્રોલ, ડીઝલ, બધું આ અછતવાળા સાધનો છે, બરાબર. એ ખનિજો છે કાંઈ પણ, તો એમાંથી વધુમાં વધુ જરૂરિયાત કેવી રીતે સંતોષાય એ જોવાનું કામ આપણું અર્થશાસ્ત્ર કરે છે, એવું રોબિન્સ જણાવે છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. ધ્યાન આપજો, મોસ્ટ MP કયા અર્થશાસ્ત્રીએ વાસ્તવલક્ષી વિજ્ઞાન કહ્યું છે અર્થશાસ્ત્રને? રોબિન્સે. અથવા તો એમ કે રોબિન્સે અર્થશાસ્ત્રને કેવું કહ્યું છે, કેવું વિજ્ઞાન કહ્યું છે, તો કે વાસ્તવલક્ષી વિજ્ઞાન કહ્યું છે અને રજૂ કર્યું છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. અર્થશાસ્ત્ર શું છે, માનવનું શાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, એ અર્થશાસ્ત્ર છે. પણ શું હોવું જ જોઈએ તે નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી, એવું એણે કહ્યું છે. હવે જુઓ મિત્રો, હવે જોઈએ સેમ્યુઅલ લસનને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, પછી આપણે આગળ જોઈએ. કપાઈ ગયું કે શું? સોરી, નથી કપાણું, ચાલો. આ પણ પૂછાય છે, આ પણ MP છે. જો જોઉં તો એડમ સ્મિથ, માર્શલ અને સેમ્યુલસે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા MP છે, ધ્યાન આપજો. ચાલો આગળ જોઈએ. એરો સિમ્યુલેશન આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા: ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝિસ સ્કેર્સ રિસોર્સ ટુ પ્રોડક્ટ્સ વેલ્યુએબલ valuable commodities and distribute them among different people. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વેચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. હવે ખ્યાલ આવી ગયો કે આપણું અર્થશાસ્ત્ર છે એ અભ્યાસ શેનો કરે છે, તો કે અછતવાળા સાધનો દ્વારા જે કંઈ પણ વસ્તુ તૈયાર થાય છે, લાકડું, ફર્નિચર, ખનિજો, બધું, એનું અગત્યની બાબત એ છે કે એનું જે જરૂરિયાતો ઉત્પાદન કરે છે, એ વસ્તુનું જરૂરિયાત ઉદ્ભવે છે, એનું એ ઉત્પાદન જુદા જુદા લોકો વચ્ચે વેચે છે, આનો અભ્યાસ કરે છે, એ અર્થશાસ્ત્ર છે. દાખલા તરીકે 1947માં આવું એણે કહેલું છે. એટલે કે સેમ્યુલેશન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે. આમ અર્થશાસ્ત્ર વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણના મુદ્દા મહત્ત્વના બને છે કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અને ખ્યાલ આવી ગયો, અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. કારણ કે પહેલાં વ્યાખ્યામાંથી આપણે આ જાણી શકીએ. પછી જે વાસ્તવદર્શી છે, વાસ્તવલક્ષી છે, રોબિન્સે એમ કીધું છે, તેનો અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. જો કહી દીધું, તેની અભ્યાસ પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે, માટે એ સામાજિક વિજ્ઞાન છે. મિત્રો આ બધું લખજો એકવાર પાકી નોટમાં, જેમ છે એમ વ્યવસ્થિત સુંદર અક્ષરે, બરાબર. અક્ષર સુધારજો, ગોટાળાવાળા અક્ષરથી 12માં ફેલ થશો, એના કરતાં અત્યારથી જ ટેવ પાડજો. અને લખવું ફરજિયાત છે, આપણે નૈતિકતાથી લખવાનું છે, કારણ કે તો જ આપણે આવડશે કઈ રીતે કયો શબ્દ લખો, બધી બાબતો. 10મા સુધી તમે એમને પાસ થાવ એ યોગ્ય નથી.
હે ને, આપણે હવે શીખવાનું જ છે. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એના વિશે આપણે શીખા, એ લખજો એક વખત ને પાકું કરજો. વ્યાખ્યા 4/4ની એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુલેશનની આપેલી વ્યાખ્યાઓ પાકી કરજો, ખાસ કહી દઉં છું, ફરજિયાત હો ને. ચાલો, તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખજો, ધ્યાન રાખજો. ગુડ બાય.